નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાથી, જ્યાં વિકાસના નવા દાયરા શરૂ થયા છે। સાંતલપુરના કલ્યાણપુરા ખાતે યોજાયેલા વિશાળ જાહેર કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે 110 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે આરોગ્ય કેન્દ્રો, શાળાઓના નવા ઓરડા, ડ્રેનેજ સિસ્ટમ, પૂર સંરક્ષણ દિવાલો તેમજ નવી સરકારી આર્ટ્સ કોલેજ સહિત કુલ 101 વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રીએ વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો આપ્યા, તેમજ વિવિધ કલ્યાણ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને 44 લાખની સહાય પણ વિતરણ કરવામાં આવી। આ અવસરે રાજકીય અને વહીવટી તંત્રના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ભાજપના જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો તેમજ સાંતલપુરના સરપંચ શ્રી જયેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોને લોકો સાથે જોડાયા। આ કાર્યક્રમે પાટણના વિકાસને નવો વેગ આપ્યો છે અને લોકોમાં નવી આશા જગાવી છે। રિપોર્ટ: હનુભા જાડેજા, પ્રકોપ ન્યૂઝ, સાંતલપુર।